ગાઈસ તો સાંજના વાગી ગયા છે 7:15 ફાઇનલી ઘરે પહોંચી ગયો ને આ બાજુ જો ભાઈ મસ્ત ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. મરચા તળાવવા મળ્યા છે ભાઈ, જોરદાર. જોઈ લો ભાઈ બંટા. ભાઈ તમે આને શું કહો? બંટા કઈ ને પિનલ? પેન્ટા નહીં, ઓલો કે પેન્ટા. પેન્ટા નામ પાડી દે. ચાલો બીજા કયા કયા છે પિનલ? હા, આખા મરચાના ને મેથીના. ઓકે ભાઈ, 2 ટમેટાના. સરસ, ચલો ગુડ. ગાઈસ તો છે ને એવું છું, કામ ઉપર કામ આવતું રહ્યું એટલે છે ને નકર પિનલને જવાનું હતું ભાઈ મળવા માટે, બરાબર. પણ ન જવાનું ને અહીંયા ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો. કાલ સવારથી જાય ભલે મળી આવે. હા, કાલ સવારથી ભલે મળી આવે, કઈ વાંધો નહીં, બરાબર. મોજ કરે ભલે તમ તારે. સરસ, ચાલો ગુડ. તો કેમ રહ્યું પિનલ? એક દિવસ મળવામાં ઓછો થયો હોય તો કેવો અનુભવ થાય છે? ઘર જ છે ને આપણું. વાહ ભાઈ વાહ, મારે અહીંયા બોલી પણ મજા આવી. મળવા જેવું એમ ને? સરસ, લ્યો ભાઈ, વાહ ભાઈ વાહ. ઈ તો મળવાનું પેલા હું કામ હતું ખબર? શું કામ હતું? કે દેશમાં બધાને બહુ દેશમાં વાડીનું કામ, ગુજારણાનું બધું હોય તો ત્યાં પિયર જવાનું, આમ પછી વચ્ચે વચ્ચે મળવાનું કેવું કઈ ગામત્રા હતા, દૂર દૂર ગામડું હોય એટલે જવાય એવાય જ નહીં કોઈને. એટલે અમુક એવો સમય હતો કે આઈટમ ઉપર કરવા જાય, 11સ કરવા જાય, ઈ બને આરામ થાય. વેકેશન તો આપણે કાઢ્યું, છોકરા ભણવા મળ્યા ને એટલે આરામ છે. હવે તો બધી છોકરો સાસરે જઈને બધાને આરામ જ હોય. સાચી વાત છે ભાઈ. એટલે હવે કઈ મળવાનું એટલું પેલા જેટલા કામ નથી. દુજાણાથી લઈને કોઈ પણ ભાઈ ગામડાના લોકો જે ચિંતન કામ કરતા હોય, તને ખબર રાતે 10 વાગે નવરા ન થાય ને સવારે 4 વાગે ઉઠવું પડતું હોય છે. તું ભાગ્યશાળી કહેવાય કે તું સિટીમાં તારો જન્મ છો. બોલ. તારો દેશમાં જન્મ થયો છે? અમારો દેહમાં જ છે. ચિંતનની ગાયત્રી હોસ્પિટલમાં જન્મ છે. ઓકે, સરસ ભાઈ, નાઈસ. ચિંતનભાઈ એક જ તે વિદેશી છે. એક જ વિદેશી છે ભાઈ. એટલે જો ને 11 સાલ ગઈડા પછી કાઢું એવું છે ભાઈ. ચાલો તો મસ્ત મજાના ભાઈ મરચા વિથ ભજીયાનો આજ પ્રોગ્રામ હોય. પિનલ કોઈ ખાસ મહેમાન હોય કે? મુકા કાકા પૂરા કા પૂરા ઘર. પૂરા કા પૂરા ઘર. ચાલો ભાઈ મસ્ત મજાનો. કે હું બનાવી દઉં તમે કીધું ને બંટા કા મરચાં મેથી પિનલ બંટાની રેસીપી દેવાની હતી. આની અંદર તું જે મસાલો નાખશો ને, ચવાણો થી લઈને જે મોહનતાળ ને કહી દીધું, ચવાણો મોહનતાળ ને મેથી મરીન વરિયાળી કહી દીધું છે. ચવાણો ગાંઠિયા ને બધું મિક્સ કરી રેસીપી લીધી છે તું? ના તો સેજ કીધું છે ખાલી. ખાલી કહી દીધું. ઓકે, સરસ ભાઈ. રેસીપીમાં એવું હતું કે મસાલો મેં કર્યો તો સપના ઓલું લેવા ગઈ બધું ગાંઠિયા ઓલું દહીં નું બધું, અને બે અમે ખોટી થાય તો અમાર કામ એકનું જ થાય, બે નું કામ ન થાય તો ફોન પકડવામાં જ રહી. એવું થાય ભાઈ. એટલે છે ને તમને ભાઈ ઘણી ખરી રેસીપી તો એટલે ફૂલ કામમાં હતા. યસ ભાઈ, ફોન બોલ કર્યો કાઈ વાંધો નહીં ભાઈ. આવું છે પણ ગમે જ્યારે એક વખત છે ને તમને રેસીપી આપશું. બાકી તમે એક વખત ઘરે આ મરચાના બંટા બનાવીને ખાજો ભાઈ, જોરદાર મજા આવી જવાની છે. આની અંદરનો જે મસાલો આવે ને ઈ જ એક નંબર મસાલો આવે. કાકા ક્યારે હા પાડતા હોય આવા તડકામાં ગરમીમાં ભજીયા ખાવાની, ઈ હા પાડતા હોય એટલે તમારે વિચારી લેવાનું એ વસ્તુમાં કઈ ઘટતું ન હોય તો જ હા પાડતા હોય. શું કેવું પિનલ? રાઈટ. એટલે ભાઈ આ રીતનો કઈક પ્રોગ્રામ છે. એસી ચાલુ કરીને ખાવું એટલે ગરમીનું કઈ ન રહે, બરાબર? ઓકે. કોની હાટું? સપના હાટું. મરચું ન ખાય ભાઈ. જે ખાવા જેવી આઈટમ છે ઈ જ ન ખાય. બોલો લ્યો ભાઈ. બ્લોગર હાટું બ્લોગર હાટું ભજીયા બન્યા છે ભાઈ. ક્યારે બનાવ્યા હતા ગઈ વખતે? આપણે પકોડા ને બનતા જ કર્યા ને સપના આપણે. હા, એક વખત આ રહી હાડો બન્યો તો ને ઘઈટા હતા. હા, કાચે કાચા ખાઈ ગયા હતા. કાકા કાચે કાચા ખાઈ ગયા હતા. એટલે તમારા હાટુ જ બનાવ્યા સ્પેશિયલ મરચા. એમ કહું કે અમારો વારો આવશે ઠરી જાય એમ. આ તો બેહાડી દેને પડે ને. કાચા કાઢ્યા છે, બીજી વખત કાકા કાઢશું. ચટણી બનાવી આમલી ની કે? આમલી ની નહીં, દહીં તો ની બનાવી. અરે વાહ, રહી તું. ઈ પાછા વ્લોગર નથી ખાતા ને ચટણી આમલી. અચ્છા, એવું છે. એટલે એના તો દહીં કર્યું છે. ઓકે ભાઈ, એવું છે. રાયતું છે એમ ને? એ સબ ના પૂછે. હું પૂછે? ચિંતન કેમ ટોપી લેવા આવ્યો? તો તે હું કીધું કોકને ટોપી પહેરાવા ગયો હતો.
ચિંતન છે ને એક જગ્યાએ બહાર ગયો તો ટોપી લઈને ગયો તો એટલે છે ને હમણાં આવતા હતા ને એક જોક સાંભળો ઈ કે આપણા જીવનમાં જીવન જરૂરિયાતની વસ્તુ કઈ પેટ્રોલ તો નથી ઈ કે પેટ્રોલ નો કહેવાય કે એમ જીવન જરૂરિયાતની વસ્તુ ઈ કે પેટ્રોલ નો કહેવાય આપણો કાઠિયાવાડી અહીંયા હતો ઈ કે પેટ્રોલ નો કહેવાય જીવન જરૂરિયાતની વસ્તુ ઈ કોક એમ કીધું પેટ્રોલ ઈ નો કહેવાય કેમ ઈ કે જીવન જરૂરિયાતની વસ્તુ જીવરાજ ચા કહેવાય જીવરાજની ચા વગર બધું ખોટું હોય સાચી વાત છે ભાઈ ની માથું દુખે તોય હારું. હા જીવન જરૂરિયાતની વસ્તુ ઈ કહેવાય પેટ્રોલ નો કહેવાય કેટલી ફ્રી હશે કેટલી વસ્તુ જીવન જરૂરિયાત ટોપી કહેવાય. સમય આવે પહેરાવી તકલીફ ના પડે. ના પણ ભાઈ પેલા કઈક વાળા કોક આરકના કોક આપણને પહેરાવી દે ને તો હેરાન થઈ જાય ખબર એવું બધું છે ભાઈ જો બા આવી ગયા છે આ બાજુ બા જય સ્વામિનારાયણ ભજીયા ખાવા ને બધું હાલે ને ચાલો ભાઈ ભજીયા પાર્ટી કરવાની છે ઓકે ગઈસ તો જુઓ આ બાજુ આવે છે ને ભાઈ મેથીના ભજીયાનો મસાલો રેડી થાય છે હવે મસ્ત મજાના મેથીના ગોટા પડશે ભાઈ જોરદાર બરાબર હો એ કેમ ભૂલાઈ ગયા ભાઈ એને એક જ વખત ઓલું કરવાનું એને એક જ વખત કરવાના છે આને છે ને એક વખત તળી નાખ્યા બરાબર આ મરચાને બીજી વખત તળશે એટલે છે ને મસ્ત થઈ જાય કેવા થઈ જાય સપના ક્રન્ચી થઈ જાય ક્રિસ્પી ક્રન્ચી થઈ જાય બરાબર ચાલો ભાઈ ચિંતા પૂછ્યું તે કુંભણિયાનું હમણાં ચોમાસું આવશે સપના એટલે બધાના ઘરે છે ને ભજીયા બનશે હવે એક જ મહિનાની વાર છે એક જ મહિનાની મસાલો નાખવાની ખબર પડે ચિંતનભાઈ હા. તમારે કુંભણિયા ખાવાના છે કે મેથીના હાલ છે હા, હું બધું ખાઈ, કાકા ખાઈ. કાકા ખાઈને કુંભણિયા બનાવવાના નથી તમારે ખાવા હોય તો તમને બે કાકા બનાવી દેવી એમ. નહીં, જયદીપભાઈ ખાઈ જ ખાય. હા નહીં ખાઈ નહીં. ભાઈ આવું બધું છે બરાબર છે કાકા ખાઈ પેલા એમ કીધું પછી એમ કીધું જયદીપભાઈ ખાઈ પછી છેલ્લે કાંઈ નો મેળાવો તો હેતાંશ નહીં ખાય એમ બોલો તો બને એમ એકની વાય વારવાય એવડો પીવે એમ નો કે એમ જેમ ગઈસ તો ફાઇનલી મસાલો રેડી થઈ ગયો હવે છે ને ભાઈ મસ્ત ભજીયા પડવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ તેલમાં જોઈ લ્યો જોરદાર હો ભાઈ આવી જાયજો ભજીયા ખાવા ભાઈ જેને જેને મન થતું હોય ઈ, બરાબર કાકાની ઘોડે એમ. કોમેન્ટ કરશે કયો લોટ વાપરો છો હા લોટ તો પૂછે જ ને કેમ કે હા ભાખરીનો લોટનો થોડો બને ચણાનો લોટનો બને નહીં એમ ન પૂછે કયો કંપની છે એમ કઈ કંપની એમ છે તો ખબર જ નથી પૈસા ગાય છાપ છે ને બિનલ સાવા થાય બકલા જેવા જોઈ લ્યો ભાઈ બકલા જેવા કહેવાય એમ ને ગાઈસ તો મસ્ત મજાના ભજીયા તળાઈ ગયા છે જોઈ લ્યો જોરદાર હાલો બેહો એક એક બબે ગરમ ગરમ ખાતા થાવ એ હાલો, એમ ને અસલ. હાલો ભાઈ હું અસલ હું કિનલના. હા ચાલો જો બધા બેસી ગયા છે ભજીયા ખાવા માટે ભાઈ કાકા ભજીયાની મોજ ભાઈ ભાઈવા બંટા ભરેલા બંટા ભાઈવા અરે એસી તો ચાલુ છે સમજો હિમાલય આપણો ચાલુ હોય એટલે વાંધો ન આવે ને કાબા બાને ભજીયા ખાવાનું મન થયું હતું ને એને વાંહે તમને બધાને મળ્યા છો કા? હા એટલે કહો વાડવા એવડો પીધો છે જનકલાલ ભજીયા ભાવશે કે પીઝા હા ભાજી કાલ ખાધા ધરાણા નથી સુહેલભાઈ ના એવું છું હું કાકા એ બાપ રે એમ નહીં આ અત્યારે ઈ ભૂખ્યા રહ્યા કાલ હવારે કાકા એને વહુ ને લઈને જાય તેને વહુ ને હું સમજવાનું એ વાત સાચી જરીબ રેડી કે મસાલામાં ઘટાકા નંબર ભાઈ એક નંબર સરસ મળો હાલો કાકા કેવા છે ધબા ધબી બોલાવા મળો ખાવા ચલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ